મનુ મહારાજના એક એક સંતાનોની કથા બતાવી છે. એક પૃષગ્ન મહારાજની કથા બતાવી છે. ગુરુ ભક્ત હતા, ગાયોની સેવા કરતા. એક દિવસ ગૌશાળામાં ગુરુ આજ્ઞાથી એ રાજા હોવા છતાં ગૌશાળામાં રોકાય, રાત્રિના સમયે ગાયની સેવા કરે. વાઘ પસાર થયો, એને એમ થયું કે હમણાં ગાયને મારી નાખશે. એટલે રાજાએ અંધારામાં ખડગનો ઘા કર્યો. એ વાઘ હતો એ દૂર હટી ગયો. એ ખડગ લાગ્યું ગાયને, ગાયનો કાન કપાણો અને ગૌ હત્યા થઈ. ગૌ હત્યાનું એને પાપ લાગ્યું. ગુરુદેવને આવીને કહ્યું કે આમાં મારો કોઈ વાંક નથી. ગુરુદેવે એના આશીર્વાદ આપ્યા છે. એના જ વશમાં બીજા એક મનુ મહારાજ થયા. એનું નામ છે સરિયાતી રાજા. એના વંશમાં મનુ મહારાજના એક પુત્ર થયા નભગ. નભગના નાભાગ થયા. એ નાભાગ પિતૃભક્ત હતો. એ નાભાગ જ્યારે પાઠશાળામાં અભ્યાસ કરવા ગયા ને, એના ભાઈઓએ પ્રોપર્ટીનો ભાગો પાડી લીધો અને નાભાગના ભાગમાં એના માતા અને પિતા આવ્યા. પાઠશાળામાંથી આવે ને ભાઈઓએ કહ્યું તારા ભાગમાં માતા પિતા છે. નાભાગે કહ્યું કાંઈ વાંધો નહીં ભાઈઓ, તમે આ બધુંય રાખો. માતા પિતા મારા ભાગમાં આવ્યા છે ને એટલે આખું સ્વર્ગ મારા ભાગમાં આવી ગયું છે. જેના ભાગમાં મા બાપ આવે ને સાહેબ, એનો બેડો પાર થઈ જાય છે. અને બન્યું એવું, ભગવાન ભોળાનાથની કૃપા થઈને, એ ભોળાનાથના આશીર્વાદથી એ નાભાગના ભાઈઓ જેટલા પૈસાવાળા હતા એનાથી 100 ગણો આજે નાભાગ પૈસાવાળો થયો છે. શું કામ? બોલે માતા પિતાના આશીર્વાદથી, માતા પિતાની સેવાથી. માતા પિતાની સેવા કરતા રહેજો. માતા પિતાની સેવા કરો બસ. અને ત્યારે કોઈ કવિના મને શબ્દ યાદ આવે છે. આજ પૂજાણા આજ પૂજા સે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. દુનિયામાં કોઈ નથી. એ મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મા બાપથી મોટું આ દુનિયા. બીજું કાંઈ કરો કે ન કરો, બસ મા બાપનું ધ્યાન રાખજો. વિશેષ આપણે આમાં અંદર નથી જવું. પણ નાભાગે માતા પિતાની સેવા કરી, ખૂબ મોટું એનું નામ થયું છે. એના જ વંશમાં રાજા અંબરીશ થયા છે. અને રાજા અંબરીશે એકાદશીનું વ્રત કર્યું છે, 11નું વ્રત કર્યું છે. આજ પણ 11 છે. કેટલા જણા રહ્યા છો? સાચી 11 સાચી હો ભાઈ. સાબુદાણા કેટલાય ખાધા? સાવ સાચું કેજો. જો બધાએ ખાધા છે. પીઝા ખાધા છે. ઓહો હો, એ પણ ફરાળી. ઓહો, ખમા ભાઈ ખમા. પીઝા વાળા, ફરાળી બનાવવા વાળાને ખમા. 11નું વ્રત કરવાનું છે. પણ કેવી રીતે કરવાનું? તો કે અમરીશ રાજાએ જે પ્રમાણે વ્રત કર્યું છે ને એ પ્રમાણે વ્રત કરવાનું છે. દસમના દિવસે એક ટાઈમ ભોજન કરવાનું, જેને કહેવાય એકટાણું. એમાં 10 નિયમોનું પાલન કરવાનું છે. 11ના દિવસે તો કે ઉપવાસ કરવાનો છે, ફળ ખાઈને. ઉપ એટલે કે નજીક, વાસ એટલે કે ભગવાનની નજીક. અને આખા દિવસમાં તમારે કદાચ ખાવાની ઈચ્છા થાય ને તો ફળ આહારનું કીધું છે. આપણે ફળ આહારનું ફરાળ કરી નાખ્યું છે. એટલે ફરાળમાં સાબુદાણા પણ આવે, હમણાં અમારા શરદભાઈએ કીધું એવો પીઝો પણ આવે, પછી પેટીસ પણ આવે, પાણીપુરી આવે, ઢોસાઈ આવે. કોઈ મોઢામાં પાણી ન લેતા, હજી કલાકે કયા બેસવાનું છો.
અને એમાંય આજે મયુરભાઈ પાછા આવ્યા છે એટલે આપણે હવે 12 વાગ્યા પછી બધા જમશું, કારણ કે 12 વાગે એને આપણે એરપોર્ટ જવા મોકલી દઈશું. અહીંથી ડાયરેક્ટ એરપોર્ટ વયા જશે. સવારે 5 વાગ્યાની એની ફ્લાઇટ છે. તો હવે કૃષ્ણ આવે તો થોડોક એનો લાભ લેવો જોઈએ ને, રાસ રમાડવા પડે. મયુરભાઈ એ વાત એ સાચી હો ભાઈ, આ બધા જવા નહીં દો પાછા. અહીંયા તમે બેસી ગયા આવશો તો એ બહાર લઈ આવશે, એટલે તમે જોજો ભાઈ. જોકે એવા તો નથી, બધા દયાળુ છે ભાઈ. તો એકાદશી 11 ના દિવસે ફલ ખાઈને આપણે ભગવાનનું 11 કરવું જોઈએ. આમ તો 11 ઉપર ઘણો બધો મોટો વિસ્તાર છે, પણ આપણે સમય આજે નથી એટલો બધો. વિશેષ હું કહીશ તમને, પ્રસંગોપાત આવતું હશે અહીંયા વધારે વિશેષ બોલીશ. અમરીશ રાજાએ 11 ના દિવસે ઉપવાસ કર્યો છે, 12 ના દિવસે પારણા કર્યા છે. અમરીશ રાજા દેવી 11 કોઈ કરી નથી, કોઈ કરી નહીં શકે. અદ્ભુત એકાદશી કરે છે. એક દિવસ 11 નું વ્રત હતું, અમરીશ રાજાએ એકાદશી કરી હતી. 12 ના દિવસે પારણા કરવાના હતા અને એ જ સમયે દુર્વાસા ઋષિ ત્યાં આવ્યા. રાજાને કહ્યું કે રાજા તે 11 કરી હતી? બોલે હા. રાજાએ કહ્યું ઋષિવર આજે 12 ના પારણા કરવાના જ. ઋષિવર કહે મારે પણ પારણા કરવાના જ, પણ હું સ્નાન કરીને આવું પછી આપણે સાથે પારણા કરીએ. આવું અમરીશ રાજાને કીધું. અમરીશ રાજાએ કહ્યું ઠીક છે. સવારની બપોર થઈ, બપોરનો મધ્યાહનનો સમય થયો, હજી આવ્યા નથી. દુર્વાસા ઋષિ સ્નાન કરીને અને ત્યારે એ અમરીશ રાજાના ભૂદેવે કહ્યું કે હે રાજા, સમય જતો જાય છે, પારણા કરી લ્યો. બોલે ઋષિવર આપણા ઘરે આવ્યા છે અને એને મૂકીને પારણા કરાય નહીં. બોલે મુહૂર્ત વયું જશે, શું કરવું? પેલા ભૂદેવે કહ્યું એક કામ કરો, હાથમાં જલ લ્યો, તુલસીનું પાન લ્યો અને એનું આચમન કરી જાઓ, એટલે તમારા પારણા થઈ ગયા કહેવાશે અને ઋષિવરનું અપમાન પણ નહીં થાય. બોલે ઠીક છે. હાથમાં જલ લઈ તુલસીનું પાન લઈને પારણા કર્યા ને એ જ સમયે દુર્વાસા ઋષિ આવ્યા અને કહે કે હે રાજા, ચાલ આપણે પારણા કરીએ એકાદશીના. અને ત્યારે એટલું બોલાઈ ગયું અમરીશ રાજાથી કે હે ઋષિવર, હજી પારણા હમણાં જ કર્યા, સેના કર્યા, હજી બોલવા જાય એની પહેલા દુર્વાસા ઋષિ ગુસ્સે થયા કે બ્રાહ્મણોને ઘરે બોલાવો અને તમે પારણા કરી લ્યો. તને ખબર નથી પડતી રાજા? ક્રોધમાં ને ક્રોધમાં કૃત્યાને છોડે છે. એ અમરીશ રાજાની પાછળ પણ અમરીશ રાજાનું રક્ષણ કરવા માટે દેવોના દેવ રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશે એક ચક્ર આપ્યું હતું કે અમરીશ રાજાને કાંઈ થાય નહીં. એ ચક્ર એ કૃત્યાને મારી. હવે એવું બન્યું કે એ ચક્ર દુર્વાસા ઋષિની પાછળ જાય છે. આગળ દુર્વાસા ઋષિ અને પાછળ ચક્ર. બ્રહ્માજીને ત્યાં જાય. દુર્વાસા ઋષિ કહે રક્ષણ કરો. બ્રહ્માજી કહે આપણું કામ નથી. શિવજી પાસે જાય. શિવજી કહે આપણું કામ નહીં, આ ચક્રને ઊભું રાખવું. અરે જેનું ચક્ર હતું નારાયણનું, એની પાસે જાય. નારાયણ કહે મારું હવે કામ નથી, કારણ કે રક્ષણ કરવા માટે આ ચક્ર મેં અમરીશ રાજાને આપી દીધું જ. હવે અમરીશ રાજા જો આ ચક્રને ઊભું રાખે તો રે, બાકી મારું પણ કામ નથી. 1 વર્ષ પછી ફરી પાછા આજે દુર્વાસા ઋષિ ત્યાં આવ્યા. વિનંતી કરી અમરીશ રાજાને. અમરીશ રાજાએ ચક્રને વંદન કર્યા. સ્થિર થયું અને 1 વર્ષ સુધી અમરીશ રાજાએ અન્નનો દાણો નાખ્યો નથી. 1 વર્ષ પછી જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા ને ત્યારે કહ્યું કે હે ઋષિવર, આવો વર્ષ પહેલાની જે આપણે પારણા કરવાના હતા એ પારણા બાકી છે, આપણે સાથે મળીને કરીએ. અને ત્યારે ઋષિવરને અફસોસ થયો. આશીર્વાદ આપ્યા અમરીશ રાજાને કે તારું નામ લેવાશે બેટા, અને એ નામ આ ભાગવતજીમાં આ 9મા સ્કંદમાં લેવાનું છે. એના દાખલા તરીકે વિચાર કરો. 12 મહિનાની એક 11 બતાવેલી છે. તો આજે આપણે 11 છે. શક્ય હોય તો 11 જેને કરી હોય એ કરજો. આમ તો આપણે 3 ટાઈમ 4 ટાઈમ દરરોજ દબાવી જ લઈએ છીએ. રાત્રે 2 વાગે ભૂખ લાગે તો આપણે પીઝા ગોતવા નીકળતા હોઈએ છીએ. તો મહિનામાં 1 વખત કદાચ આપણે 11 રહીએ તો એમાં કઈ વાંધો નથી. તો શક્ય હોય તો આજે 11 રહેજો.